गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे अध्याय 7 श्लोक 4 અને 5 भूमिरापो नलो वायुः भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च खं मनो बुद्धिरेव च अहंकार इतीयं मे अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्याम् अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे पराम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो ययेदन्धार्यते जगत् ययेदन्धार्यते जगत्। आ श्लोक में 8 अपरा प्रकृति ની વાત ચાલતી હતી। 8 अपरा प्रकृति અહીંયા પ્રકૃતિ એટલે તત્વના અર્થમાં છે, પ્રકૃતિ રો મટીરિયલના અર્થમાં છે, પ્રી ક્રિએશન એટલે જે પ્રાક કૃતિ કૃતિની પહેલા જે હોય એ અર્થે પ્રકૃતિ। તો એમાં બે વિભાગ આપણે જોયા હતા, એક બાહ્ય અને એક અંતર। બાહ્યમાં ભૂમિ રાપો નલો વાયુ ખમ એટલે કે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ, આ 5 મહાભૂતો જે બધા જ દર્શનકારોએ એમના આધારભૂત માન્ય છે, એલિમેન્ટ્સ માન્ય છે। અને 3 અંતઃ પ્રકૃતિ એટલે મન બુદ્ધિ અને અહંકાર। આ અંતઃ પ્રકૃતિ અને 5 બાર એમ કરીને 8 અપરા પ્રકૃતિ તરીકે અહીંયા વર્ણન કરેલું છે। એમાં આપણે મન વિશે અહંકાર વિશે જોયું હતું, વચ્ચે બુદ્ધિ એટલે કે અંતઃ પ્રકૃતિ 3 મળીને થાય છે, મન બુદ્ધિ અને અહંકાર। વિકાસ ક્રમમાં જો તો પશુની બધી જ યોનિઓ, પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિથી લઈ અને બધી જ યોનિઓ, અને એક તરફ મનુષ્ય છે ત્યાં મોટા ભાગનો આનો રોલ છે મન બુદ્ધિ અને અહંકાર। સ્થૂળ બુદ્ધિ પશુને બી છે, એટલે પશુ જોઈએ કે આપણે એને રોટલી લઈને જઈએ તો એ બાજુ ભાવશે, આપણે લાકડી લઈને જઈએ તો એ ભાગશે, એટલો એ વિચાર કરી શકે છે કે એ એટલું અનુમાન એને છે કે આ રોટલી લઈને આવે છે, મતલબ મારે જોઈએ છીએ આની પાસે છે તો એ પાસે આવે છે, લાકડી લઈને કોઈ આવે છે તો એ દૂર ભાગે છે। સ્થૂલ બુદ્ધિ અંશ છે એ પશુ પક્ષી બધામાં જ છે, એ જીવન ચલાવવા માટે ઉપયોગી છે। આ જેટલું પણ છે એ બધી વસ્તુ જીવન ચલાવવા માટે ઉપયોગી એવી વસ્તુઓ રાખેલી છે। સપોઝ આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ 4 વસ્તુઓ પશુમાં અને મનુષ્યમાં સમાન છે। આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ સમાનમ એતત પશુભિર્નરાણામ, આ 4 સમાન છે। 4 બંનેમાં એટલે સમાન રાખ્યા કે તો જ એની જીવન સ્થિતિ બને છે। આહાર હોય તો જીવન સ્થિતિ બને છે, નિદ્રા હોય તો જીવન સ્થિતિ બને છે, મૈથુન હોય તો સૃષ્ટિની પ્રક્રિયા બને છે, ભય હોય તો જીવન સ્થિતિ સુરક્ષા બને છે।
એટલે આ ચારે ચાર સમાન રૂપે છે. કેમ તો કે આખા ચલાવવા માટે જે મિકેનિઝમ ઊભું કરવાનું છે એ આ ચાર ઉપર મિકેનિઝમ ઊભું છે. એટલે આહારથી તૃપ્તિ થાય છે આપણને, નિદ્રાથી આપણને પુષ્ટિ થાય છે. એટલે ભૂખ્યો રહીએ તો પણ વ્યક્તિ ડિસ્ટર્બ હોય, અને જેની ઊંઘ ન થઈ હોય ને એ પણ વ્યક્તિ ડિસ્ટર્બ હોય. પણ એ બંને ડિસ્ટર્બન્સમાં બહુ મોટું અંતર. 3 દિવસ વ્યક્તિ સૂવે નહીં તો સ્પિરિચ્યુઅલી 3 જન્મ પેલા જેવો હતો એવો આ 3 દિવસમાં થઈ જાય. 3 જન્મારાથી કોક આધ્યાત્મિક વિકાસ કરતો આવે, એની જે મનસ્થિતિ બને 3 જન્મારા પછી, એ 3 દિવસ નો સૂવે એટલે એક્ઝેક્ટ એવો થઈ જાય કે જે બિફોર 3 જન્મારા પહેલા. કેમ કે નિદ્રા એક પુષ્ટિ પૂરી પાડે. એટલે નિદ્રાનો ઘાત થાય તો આયુર્વેદની દ્રષ્ટિથી ઘણા બધા રોગો થવાની સંભાવના વધી જાય, એકમાત્ર નિદ્રા ઘાતથી. આહાર જરૂરી બધા માટે, પ્રાણી પશુ બધા માટે, નિદ્રા બધા જ માટે જરૂરી. ભય એના 2 પ્રકાર પડે. જેને આપણે ફિયર કહીએ છીએ એ જીવન ટકાવવા માટે જરૂરી છે. નાનું બાળક છે તો એ ઊંચેથી નીચે જોવે છે કે હું ઉતરી શકીશ કે નહીં. જો એ ઉતરી શકશે તો એ પોતે ધીમેથી પગ પેલા જોશે અંબાવીને કે અહીંયાથી હું ઉતરી શકીશ તો એ ઉતરશે, નહીતર એ નહીં ઉતરે. નહીતર એને ખબર છે હું પડી જઈશ અહીંથી. એટલે એનો ફિયર છે. એ ફિયર ખોટો નથી, એ જીવન રક્ષા માટે એને કુદરતે આપેલો ફિયર છે. એ જીવન રક્ષા કરે છે, એ ડરે છે. પણ એ ફિયરનું એક વિકૃત રૂપ છે જે ફોબિયા છે. એ બંનેમાં ફરક છે. ફિયર અને ફોબિયા એ બંને અલગ અલગ છે. ફિયર બધાનામાં છે, કેમ કે એ જીવન ચલાવવા માટેના મિકેનિઝમમાં ફિયર કુદરતે પ્રાણી પશુ મનુષ્યોમાં બધી જગ્યાએ રાખેલો છે. એટલે આપણે એક પ્રકારનો આપણને ડર છે, એ ડર સ્વાભાવિક છે. પણ ફોબિયા, સપોઝ કોઈ અંધારામાં જતા ડરે છે, કોઈ ડ્રાઇવિંગ કરતા ડરે છે, કે જે બધામાં કોમન જોવા નથી મળતું, બધામાં સમાન રીતે જોવા નથી મળતું. કોઈ વસ્તુથી ડરે, કોઈ પાણીથી ડરે છે, કોઈ પ્લેનમાં બેસતા ડરે છે, કોઈ ટ્રેનમાં બેસતા ડરે છે, કોઈ સ્ટેજમાં બોલવાથી ડરે છે. સ્ટેજ ફિયર જેને આપણે કહીએ, એ ફિયર નથી, એ ફોબિયા છે. ભય એ એવી વસ્તુ છે કે જે બધાને જીવન સુરક્ષા માટે આપ્યો છે, જીવનની રક્ષણ થાય એના માટે આપ્યો છે, એને ભય કહેવાય છે. અને એનું વિકૃત રૂપ છે એ ફોબિયા કહેવાય છે. કે જે કોઈક પરિસ્થિતિ વશ, કોઈક કાળે, કોકના કારણે એ ઊભો થાય છે અને પાછો એ ચાલ્યો બી જાય છે. સપોઝ જ્યાં સુધી આપણને વક્તૃત્વ ન આવડતું હોય ત્યાં સુધી બધા લોકો સામે ડરી આપણે બોલતા, પણ જેવું આપણને ફાવી જાય, બરોબર, એ સેટ થઈ જાય એટલે પછી કાંઈ વાંધો નથી. પેલા ડ્રાઇવિંગ ફાવતું ન હોય ત્યાં સુધી આપણને ડર લાગે. જેવી રીતે એ સેટ થઈ જાય પછી કાંઈ ડર જ નહીં. એ ટેમ્પરરી આવ્યો, એ ફોબિયા, એ ભય નથી. ભય જીવન સુરક્ષા માટે જકડાયેલી વસ્તુ આ ચારે ચારમાં છે. પ્રાણી પશુમાં એ બંનેમાં બહિર પ્રકૃતિ પ્રધાનતાથી પશુનું જીવન છે અને અંતર પ્રકૃતિ પ્રધાનતાથી મનુષ્યનું જીવન છે. એટલે પશુને પ્રશ્નો રોટલીના છે, ભૂખના છે. મનુષ્યને ભૂખના પ્રશ્નો ઓછા છે. પશુને કુદરતના ક્રમથી થયેલા પ્રશ્નો વધારે છે. એટલે એના આસાન છે કુદરતના જ ક્રમથી પ્રશ્નો સોલ્વ કરવા. એક ઢોરને પ્રશ્ન છે, બળદને છે, શેનો છે? ચારાનો છે. એ સોલ્વ થઈ શકશે ક્યારે કે આપણે ચારો વધારે વાવી. કુદરત સંબંધિત એનું જીવન છે. પ્રશ્નો પણ સહેલા છે, કેમ કે એનું સોલ્યુશન ક્યારે થઈ જશે તો કે પશુને પ્રશ્ન આખો ચારાનો છે, પાણીનો છે. પણ મનુષ્યને એનો નથી. મનુષ્યને મોટા ભાગે અંતર પ્રકૃતિ સંબંધિત, મન, બુદ્ધિ, અહંકાર સંબંધિત પ્રશ્નો છે. આપણે જોઈએ કે આખા દિવસમાં શેના સંબંધિત આપણને પ્રશ્નો છે? તો કોઈએ મને બોલાવ્યો કેમ નહીં, કોઈએ મને આટલું આપ્યું કેમ નહીં, મેં આટલું કામ કર્યું છતાંય મને આટલું માન મળ્યું કેમ નહીં,
બરાબર, હું આટલો બધો આવો છતાં પણ મારું કેમ કોઈ ગણકારતું નથી, મારા જીવનમાં યશ કેમ નથી, મને કોઈ સમજતું કેમ નથી, મને રોટલી કેમ નથી, એવો કોઈને પ્રશ્ન. મોટા ભાગના પ્રશ્નો ક્યાં, તો કે આ ત્રણ સાથે જોડાયેલા, મનના. એટલે મનાવણા થી લઈ અને એને સાચવવા, એનાથી વ્યવહાર. એટલે મનુષ્ય જીવન છે એ વ્યવહાર પ્રધાન, બરોબર. કેમ કે એને પેલા પ્રશ્નો ફિઝિકલ, એને એટલા ઈ પણ શેના માટે આવે છે, તો કે જમવાનું શરીર માટે બોલાવતા નથી આપણે. કોકને જમવાનું એટલે નથી બોલાવતા કે એની નીડ પૂરી થાય એક ટાઈમની, કેમ કે એ તો એની પાસે છે જ ઓલરેડી. એની પાસે 2-3 હજાર જણાનો સ્ટાફ જમે છે, બરાબર, બીજા જમે છે, એ તો એને એટલું વયું જાય છે, એટલા તેની પાસે ગાય બળદ કૂતરા હશે. તો એને જમાડવાનું બી કેવી રીતે છે, એની નીડ પૂરી થાય એટલા માટે નહીં કે હાલો ભાઈ એક ટાઈમનું પૂરું થયું તો હવે અચ્છા એને છે એવાને પછી આપણે જમાડતા નથી, એવી નીડ ભિખારીને છે, એને આપણે બહાર કાઢી છે કે હવે આગળ વધો. જેને એની નીડ જ નથી એને બોલાવી છે કે તમે આવો કેમ દેખાતા નથી જમવા, એક દિવસ આપણે તે રાખો. એ ફિઝિકલ નીડ એની પૂરી કરવા માટે ઈ છે જ, એની મેન્ટલી નીડ પૂરી કરવા માટે. એટલે મનુષ્ય જાતિના પ્રશ્નો અંતર પ્રકૃતિ સંબંધિત છે. એ કેટલી અંતર પ્રકૃતિ છે, તો કે 3: મન, બુદ્ધિ અને અહંકાર. આ 3 થી ઉત્તરોત્તર ઉપરના પ્રશ્નો છે. મનના પ્રશ્નો છે, એનાથી આગળ બુદ્ધિના પ્રશ્નો છે, એનાથી આગળ અહંકારના તો સૌથી મોટા પ્રશ્નો છે બધા. એટલે આ 3, એટલે વ્યક્તિ જેટલું સરળતાથી ધન છોડી શકે, જેટલું સરળતાથી ઈ ભૌતિક વસ્તુઓ છોડી શકે, એટલું સરળતાથી ઈગો નથી છોડી શકતો. કેમ કે એક કપડા છે, એક ચામડી છે. કપડા વ્યક્તિ છોડી શકે, ચામડી કેવી રીતે છોડી? એ એટલી મર્જ થયેલી છે. એટલે આ 3 વસ્તુ, મન, બુદ્ધિ અને અહંકાર, આ અંતઃ પ્રકૃતિ છે. હવે કરુણાએ કે આ પ્રકૃતિનું વર્ણન અહીંયા શું કામ કરવામાં આવ્યું, કે એ ખબર પડે કે વ્યક્તિની પાસે સંપત્તિ કઈ છે. એટલે આ પ્રકૃતિનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું. એટલે આ 3 પ્રકૃતિ કીધી, મન, બુદ્ધિ અને અહંકાર. આ અંતર પ્રકૃતિ કહેવાય છે. મનનું કામ એ બતાવવામાં આવ્યું વેદાંતમાં કે વિકલ્પો કરવા, ઓપ્શન લઈ આવવા, આ કે આ કે આ. એટલે જેટલો વ્યક્તિ માનસિક રીતે આગળ વધે, બુદ્ધિના સ્તર સુધી પહોંચે નહીં, ત્યાં સુધી વિકલ્પો વધારે રહે. આપણો સમાજ કેવો છે, જો આપણે સવારથી લઈએ તો શું થાય, સૌથી પહેલા ગામડામાં કોઈ રહે છે, એક વ્યક્તિ ઘેટા ચરાવે છે, બળદ ચરાવે છે, ગાયને ચરાવે છે, એને વિકલ્પ નથી શું પહેરવું. એની પાસે સિમ્પલ છે, કપડા લઈ લે છે. એની પાસે વિકલ્પ નથી શું બપોરે બનાવવું. એની પાસે ફિક્સ જ છે, રોટલી શાક, કા રોટલી છાશ, કા દૂધ ને રોટલો, પૂરું. એની પાસે વિકલ્પ નથી. આપણે સૌથી પહેલા દરરોજના વિકલ્પ ક્યાંથી શરૂ થાય છે, તો કે હવે તૈયાર થયા તો હવે કપડા ક્યાં, આ કાલ જ પહેર્યા હતા, આ આછા થઈ ગયા, આ હમણાં સારા નથી લાગતા, આ હમણાં ઓલા થઈ ગયા છે, આ તો હવે બીજા પ્રસંગમાં જવાનું. તો પહેલો જ આપણા પ્રશ્નો શરૂઆત ક્યાંથી થાય, વિકલ્પો. જમવાનું દરરોજમાં શું, તો કે આનું આ આવે, આ શાક અલગ, અત્યારે ઋતુ અલગ ચાલે છે, આયુર્વેદમાં આમ છે, ઓલું છે. એટલે દરરોજના પ્રશ્નો શેના, તો કે જમવાની વેરાયટીઝ, ચાવલ કે દાલ કે રોટલી કે શાક કે કઈ કેટલી વેરાયટી. એટલે આ વિકલ્પો છે બધા જ જગ્યાએ. ડોક્ટરમાં પણ વિકલ્પ, આ કે આ, એ કે બી, ઓલો કે ઓલો. વકીલમાં પણ એવું, શિક્ષકમાં પણ એવું, ગીતાના પ્રવચનકારોમાં પણ એવું, વક્તાઓમાં એવું. બધી જગ્યાએ શું, તો કે ઓપ્શન, આ કે આ કે આ કે આ. એ મન. બુદ્ધિ શું કરે છે, તો કે એ નિશ્ચય કરે છે, નિશ્ચયાત્મિકા બુદ્ધિ. એ ડિસિઝન દેવામાં મદદરૂપ થાય છે, એ ડિસિઝન લે છે કોઈ પણ. એ કોનું કામ છે, તો કે બુદ્ધિનું, નિશ્ચયાત્મિકા બુદ્ધિ. સર્જન એ બુદ્ધિનું કાર્ય છે. ક્રિએશન કોઈ કરે છે તો એ કોણ કરે છે, મન નથી કરતું, બુદ્ધિ કરે છે. એટલે બેયમાં ફરક છે. આપણે અત્યારે જે પરીક્ષા થાય છે ને, એ કોકે લખેલું આપણે કેટલું યાદ રાખ્યું, લખ્યું કોકે, કન્સેપ્ટ કોકનો, એ આપણે કેટલું યાદ રાખ્યું, એના ઉપર પરીક્ષા છે.
પોતે કેટલું બનાવ્યું, પોતે કેટલું એની ઉપર વિચાર્યું, પોતે કેટલું એની ઉપર નવું કઈ એની પરીક્ષા નથી. એટલે બુદ્ધિની પરીક્ષા નથી. બુદ્ધિ શું છે તો કે પ્રોબ્લેમ સોલ્વિંગ પાર્ટ કરે છે. બુદ્ધિ સર્જન કરે છે, એમ પ્રોબ્લેમ સોલ્વિંગ એ વિચારે છે. ક્રિટિકલ થિંકિંગ કહેવાય કે એ ઓબ્ઝર્વેશન કરે છે, એ વિચારે છે. બરાબર, આ બુદ્ધિના કાર્યો છે. એટલે તારવણી કરે છે, એ ક્લાસિફાઈ કરે છે. આ ક્લાસિફિકેશન છે. આ વ્યક્તિ આવો, આ વ્યક્તિ આવો, આ વ્યક્તિ આવો, એના ફોલ્ડરમાં નાખે છે. અને આના ફોલ્ડર, અને આના ફોલ્ડર, અને આના ફોલ્ડરમાં એ બધા જ ફોલ્ડર બનાવે છે. એ બુદ્ધિનું કાર્ય છે. વ્યક્તિ મોટા ભાગે સફળ અથવા નિષ્ફળ કોઈ પણ ક્ષેત્રમાં એને લીધે થતો હોય છે, બુદ્ધિને કારણે. અધ્યાત્મમાં એનો બહુ મોટો રોલ આવે છે, પણ વ્યક્તિ વ્યવહારમાં જ ઘણો બધો બુદ્ધિનો અંશ વેડફી નાખે છે. એટલે વ્યક્તિ પાસે અંતમાં જતા સર્જનાત્મકતા જોવા નથી મળતી. બુદ્ધિનો જે એક બહુ મોટો અંશ છે સર્જન કરવું, ક્રિએશન કરવું, એ એમની પાસે રહેતું નથી. કેમ તો કે એ સર્જનને કલ્પના મારી નાખે છે. ભગવાને એક સર્જન શક્તિ આપણને આપી દીધી છે. એ સર્જન શક્તિ આપી તો એક વાયરસ એને મારી નાખે છે. કયો વાયરસ એને મારી નાખે છે તો કે કલ્પના નામ. એટલે આપણે ત્યાં દારૂનો નશો એટલો ઘાતક નથી, ડ્રગ્સનો નશો પણ એટલો ઘાતક જેટલો કલ્પનાનો નશો ઘાતક છે. નો એવું વિચારવું, એટલે આપણે એને નામ આપ્યું છે અસત્ય. આપણે ત્યાં ઈશ્વરનું સ્વરૂપ અહિંસાનું નથી કીધું. ઈશ્વરનું સ્વરૂપ કોઈ એક બહુ મોટો દેવદૂત હોય અને હજારો લાખો લોકોને બચાવી લેતો હોય એવું ઈશ્વરનું સ્વરૂપ નથી. ઈશ્વરનું સ્વરૂપ માન્યું સત્ય. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઉપનિષદમાં કહેવાયું. અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહમાંથી એક પણ ને ઈશ્વરનું સ્વરૂપ ન માન્યું. માત્ર એકને જ માન્યું, સત્ય. એકને સત્ય ને ઈશ્વરનું સ્વરૂપ માન્યું. તો એન્ટી ટ્રુથ શું છે? સત્યથી વિરોધનું શું છે? સત્યથી વિરોધની થઈ કલ્પના. નથી એવું માનવું, નથી એવું જોવું, નથી એવું સાંભળવું. આ એન્ટી ગોડ, એન્ટી ટ્રુથ છે. સપોઝ આપણે સિરિયલ જોઈએ છીએ, સપોઝ આપણે કોઈક એવું વિચારીએ છીએ કે જે એકચ્યુઅલી છે નહીં, સત્ય નથી એવું. બરોબર, તો આ શું થયું? આ કલ્પના થઈ. આ સત્યને આપણે એક્ઝેક્ટ વિરોધની દિશામાં ચાલીએ. આ દિશામાં જાત તો સત્ય મળત, પણ આપણે ઈ દિશામાં ન જતા કઈ દિશામાં ચાલ્યા? એન્ટી. એટલે એ બે રસ્તા છે. એ આમ જઈએ સત્ય છે, આમ જઈએ કલ્પના. એ એક તરંગી બુદ્ધિને બનાવે છે, એક તરંગ ઉત્પન્ન કરે છે. એ જેવી રીતે કાંકરો નાખો પાણીમાં તો એ શું કરે છે? પાણીમાં એવું કઈ છે નહીં, પણ એ ટેમ્પરરી શું ઊભું કરે છે? એને તરંગ કહેવાય છે. એક લંબાઈ ઊભી કરે, એક પહોળાઈ ઊભી કરે, એક વાઇબ્રેશન ઊભા કરે. એ ટેમ્પરરી હોય. જેવી રીતે એ પડે એટલે તરંગ ઊભો થાય, ટેમ્પરરી. એવી રીતે આપણે કોઈ પણ વસ્તુ અથવા તો કઈ વિચાર, કંઈ પણ આપણે જોઈએ તો મન એક તરંગ, બુદ્ધિ એક તરંગ ઊભો કરે છે. એ પોઝિટિવ બી હોય, નેગેટિવ બી હોય. જો એવા વધારે નેગેટિવ થતા જાય, જે આજે થાય છે બધા, એટલી સર્જન શક્તિ આપણી ઓછી થાય, એટલું સારું વિચારવાનું આપણું ઓછું થતું જાય, એટલું એટ્રેક્શન આપણું ખતમ થતું જાય. એટલે ગીતા અંતર પ્રકૃતિનું અહીંયા એટલે વર્ણન કરવામાં આવ્યું ભગવદ્ ગીતામાં કે મહાભારતમાં, કે વ્યક્તિ એની કિંમત સમજે, વ્યક્તિ એને રિયલાઇઝ કરે કે આનું મહત્વ શું છે. સપોઝ અત્યારના કાળમાં એ બહુ મોટો ખતરો છે સંક્રમણ કાળમાં. શું? તો કે વ્યક્તિની આત્મ જિજ્ઞાસા મરતી જાય છે, નવું શીખવાની ભૂખ છે ને મરતી જાય છે. વારાણસીમાં એક બહુ મોટા વૈદ્ય થઈ ગયા, ત્યંબક શાસ્ત્રી. વારાણસીનું આયુર્વેદનું જેટલું સાહિત્ય અત્યારે જે બચેલું છે, મોટા ભાગનું એમને બચાવેલું. કેટલાક લોકો BMS MD થઈને ડોક્ટર થાય, વૈદ્ય થાય, અને કેટલાક લોકો જન્મજાત વૈદ્ય હોય. પછી BMS થવું હોય તો થાય, ન થાય તો કઈ, પણ એ હોય જ, એને કરવા ન પડે. કોક એને ન કહે કે આ થઈ ગયો એવું. કોક પ્રેરિત ન કરે, સ્વયં જ હોય. કોક યોદ્ધા સ્વયં જ હોય, કેમ કે પૂર્વ જન્મના હોય. આ જન્મારે જ થાય એવું નથી, ઈ એકચ્યુઅલ હોય.
બીજા બધા ઓકે પઢાવીને કેવું મોટિવેટ કરીને થયા હોય, બરાબર, ઓલા જન્મજાત, એવી રીતે જન્મજાત વૈદ્ય. એમાં ઘણા કેસીસમાં એવું બનતું કે ડોક્ટરોએ 4th સ્ટેજમાં કેન્સર હોય, કેટલા બધા ડિસીઝ હોય, એને રજા આપી દીધી હોય. એમની પાસે આવે, નાડી જોવે, નિદાન કરે, કંઈક સારું થઈ જશે, અમુક દવાઓ આપે, અમુક પરેજી કે અમુક જગ્યાએ રહેવા મોકલી દે કે તમે ફલાણી જગ્યાએ રહેવા મૂકી જાઓ, અમુકને એમ કે તમે ધંધો મૂકી દો, અમુકને તમે શું કરો છો ત્યાં એ મૂકી દો, તમે નીકળી જાઓ, અને એને સારું થઈ જાય. એવી આત્મસૂઝ, કોઠાસૂઝ, એવું અનેક ફેક્ટરો ઉપર વિચારવાની એવી સૂક્ષ્મ દ્રષ્ટિ. અને કેટલાક લોકોને રોગ પકડાય નહીં, ડોક્ટરો પાસે જાય, બધા રિપોર્ટ કરાવે, બધા નોર્મલ, બાહ્ય કોઈ રોગનું ચિહ્ન ન દેખાય. એટલે એમ કે તમે પેલી પાસે જઈ આવો, એની પાસે જાય, એ નાડી જોવે, ખૂબ દુઃખી થઈ જાય, બહુ ઓછો સમય, રિપોર્ટ બધા નોર્મલ, બહુ ઓછો સમય. કેમ તો કે અગ્નિમંદ, ભૂખ નથી, અગ્નિમંદ થઈ ગઈ છે વર્ષોથી, હવે એના ચાન્સ નહીં. એક અગ્નિમંદ થયું ને એટલે જીવન ઉપર સંકટ આવી. બાકી બધું જ નોર્મલ છે, પણ એને ખબર બહુ દિવસો નોર્મલ રહેવાનું નથી. અને બને પણ એવું છે, ધીમે ધીમે વ્યક્તિની ભૂખ મરી જાય એટલે પૂરું થઈ જાય. પછી શરીરના તંત્રો ધીમે ધીમે જે રિપોર્ટ નોર્મલ આવતા હતા એક સાથે જ બધા એબનોર્મલ આવવા માંડે, બધા જ પોઝિટિવ આવવા માંડે. પહેલો તો કે પોઝિટિવ, એના કારણે આ પોઝિટિવ, જે નેગેટિવ હતા એ બધા પોઝિટિવ. અધ્યાત્મની કંઈક આવી સ્થિતિ થઈ છે અત્યારે. અંતર પ્રકૃતિ વ્યક્તિની ભૂખ મરી ગઈ. જે સામાન્ય વ્યક્તિને કોઈ એનું દુઃખ નથી, પણ તત્વજ્ઞાનીઓને મોટું દુઃખ એનું છે કે વ્યક્તિની ભૂખ આત્મ જિજ્ઞાસા અત્યારે સાવ મરી ગઈ. એ નાડીથી જોવે છે વ્યક્તિને. અત્યારે કોઈ પૂછો, ભારતમાં અમે જોયું હતું કે પંચકોશ વિકાસ એવું સર્ચ કરવા વાળા આખા વર્ષમાં 10 લોકો માત્ર, વર્લ્ડ વાઇડ માત્ર કઈક 80 લોકો. આત્મા એવો શબ્દ સર્ચ કરવા વાળા માત્ર 25 લોકો. અને સૌથી વધારે ભારતમાં સર્ચ થતો, રેન્ક થતો શબ્દ સેક્સ. આ એનાલિટિક જ્યારે જોયું ગૂગલનું, ત્યારે જ્ઞાનીઓને અતિ ચિંતા થઈ. આ સ્થિતિ જોઈને કે અત્યારે જો મહત્વની વસ્તુ છે તો વ્યક્તિને નવું શીખવાની, નવું જાણવાની, આત્મા વિશેની કે અધ્યાત્મ વિશે કોઈ જ ભૂખ નથી. એ હદે એમનું તંત્ર નબળું પડી ગયું. એને નવું શીખવાની એક તો જિજ્ઞાસા નથી થતી, થાય તો એમાં તીવ્રતા નથી આવતી, ઉપયોગી નથી લાગતું. એટલે એમાં પણ હથકંડા કરવા પડે. શું હથકંડા કરવા પડે? જમવાનું રાખવું પડે, બીજો ફાયદો રાખવો પડે, 3 મેમ્બરશીપ રાખવી પડે, ફલાણું. કેમ કે એને હવે એ કોઈ મોટો સીઈઓ છે, એને તમે રમકડાનું આપો કે ભાઈ તું આવીશ તો તને એક રમકડાની ગાડી પણ અહીંયા મળશે, તો એ યોગ્ય તો નો જ કહેવાય. કેમ કે સીઈઓ ની ખબર જ હોય કે ભાઈ સીઈઓ પદ એવું છે કે એના માટે રમકડાની ગાડી ગિફ્ટ મળે કે ન મળે. બહુ તમે એમ કહો કોકને સીઈઓ ને કે તને બોનસ બી મળશે દિવાળી, અમારી કંપની જોઈન કરીશ, તો એ મજૂર ને કહેવાય. એનો પ્રશ્ન એવો હોય કે ભાઈ હું તમારી કંપની જોઈન કરું તો બોનસની વ્યવસ્થા શું ને. પણ સીઈઓ કે ડાયરેક્ટર કંપનીમાં જોઈન થાય તો એનો પ્રશ્ન એવો ન હોય દિવાળીએ બોનસ શું મળે છે, સાડી મળે છે, પેંડા મળે. અધ્યાત્મમાં આવીને એવો પ્રશ્ન થાય જો કે ત્યાં જમવાનું શું છે, ત્યાં પેલું પિકનિક કેવી છે, ત્યાં વ્યવસ્થા કેવી છે. આ બધા જ પ્રશ્નો અતિશય આત્માની અવજ્ઞા સૂચિત કરે. અત્યારના કાળમાં આ ખૂબ એવો કાળ આવી ગયો કે જ્યાં કદાચ હજારોમાંથી કોકને જ આત્મ જિજ્ઞાસા અત્યારે બચેલી છે. કોકને જ એવું થાય છે કે મારે કંઈક શીખવું છે. એ થાય છે, એ પણ તીવ્રતાના સ્તરે નથી જતું. તીવ્રતાના સ્તરે કેટલાક લોકોને જાય છે, એ પણ સ્થિરતા નથી પ્રાપ્ત થતી. સ્થિરતા પ્રાપ્ત થાય છે, એ પણ ત્યાગની ભૂમિકામાં તો આવતા જ નથી. આ ઉત્તરોત્તર એક સ્ટેપ ઉપર હજારો પ્રતિબંધો છે. એટલે આજની સ્થિતિ આ અંતર પ્રકૃતિને જાણવા માટે બહુ જરૂરી છે કે જો એ નહીં થાય તો શું
તો ગુરુજી હંમેશા એક ઉદાહરણ આપતા હતા કે કોઈ એક ધનિક છે. અમારે વારાણસીમાં ખાસ ખૂબ ધનિકો થતા, ખૂબ રે બધા, બહુ મોટી સાડીની માર્કેટ, ખૂબ પૈસાવાળા લોકો. કેટલાક ખૂબ ગીચ વાતાવરણ અને કેટલાક પરિબળો એવા કે જે આપણું આજનું ગુજરાત કહીએ એ પહેલાનું વારાણસી એટલું વિકસિત થયેલું. બાળકોની ડિસીઝ થાય સાયકોસોમેટિક, ખૂબ ધનવાન હોય વ્યક્તિ. હવે એનો છોકરો છે એ ત્યાં જે ઘરે બધું પડેલું હોય કંઈક પેલું બધું સોનાનું આ તે, ક્યારેક છોકરાઓ લઈને બહાર નીકળે, સોનાની વસ્તુઓ હોય, વીંટી હોય, બંગડી હોય, કંઈક ને કંઈક છાનમુના પેલા કબાટમાંથી નીકળે બહાર અને રમવા માંડે એના. પછી ત્યાં મૂકી દે. એટલે પાંચ વર્ષનો થાય, 7 વર્ષનો થાય, 10 વર્ષનો થાય, માતા પિતા એને સમજાવે કે આની કિંમત બહુ કહેવાય, આ સોનું કહેવાય, આ સોનું કહેવાય. પેલો હશે, એને કોઈ ફરક નથી, એટલે એ પાછો મૂકી દે. ધીમે ધીમે 12 વર્ષનો, 14 વર્ષનો, 15 વર્ષનો થાય, આ હંમેશા એને સમજાવતા કે આની કિંમત આ કહેવાય, આની કિંમત આ કહેવાય, આ રત્ન કહેવાય, આ સોનું કહેવાય, આ કહેવાય, આ કહેવાય. પાછો એ ધૂળમાં રમવા જાય, કોકની સાથે પત્તા રમવા માંડે, ત્યાં એ મૂકી દે. એટલે પછી શું કરે એને, પેલા લોકો સમજાવીને થાકે ને એટલે બધું કાઢી દે, વીંટી, કળા. એ કાઢવું એના માટે સારું કે ખરાબ? તો કે કાઢવું એના માટે સારું. આમ ખરાબ ગણાય કે ભાઈ બીજા બધા પહેરાવે એના છોકરાઓને, ના કાઢી કેમ દે? તો કે કાઢવું એના હિતને જોઈને કરે, કેમ કે ઈ એને સમજાવી દીધું. 25-30 વર્ષ, 10, 12, 15 વર્ષનો થયો ત્યાં સુધી એને સમજાવ્યું, કિંમત નથી સમજતો. એ પત્તાની કિંમત સમજે છે, એ સફરજનની કિંમત સમજે છે, રોટલીની કિંમત સમજે છે, એ આની કિંમત જ નથી સમજતી. એ વિચારે છે કે આને ખવાય થોડું કઈ, એની બુદ્ધિથી વિચારે છે કે આનાથી રમાય થોડું, આ પત્તા તો નથી, આ ખાવાની તો કોઈ વસ્તુ નથી, આનાથી જોવાય તો નહીં, આ લખોટી તો નથી, આ પેલું તીર તો નથી, એટલે આનાથી રમાય નહીં, આનાથી જોવાય નહીં, આનાથી કોઈ બીજી વસ્તુ થાય, આ કામનું શું? એને ક્વેશ્ચન એક જ લે, વાય. પેલા થાકી જાય એટલે બીજું કઈ એને સમજાવીને એક સ્તર આવે એટલે પછી બીજું કાંઈ જ ન કરે, એ કાઢીને પોતે દુઃખ અનુભવે કે હવે આનું ભવિષ્ય શું. એ કાઢતી વખતે એક તો એ વસ્તુનું ભવિષ્ય શું એ ચિંતા હોય, એના કરતા આનું ભવિષ્ય શું એ મોટી ચિંતા એને સતાવે. સમાન રૂપે પ્રકૃતિમાં પણ આવું થાય. એ છોકરાની જગ્યાએ અત્યારે મનુષ્ય જાતિ છે, એને શેરની વેલ્યુ બરાબર ખબર છે, માર્કેટની એ બરાબર વેલ્યુ કરે છે. બાકી નાની ચીજોની એ બહુ વેલ્યુ કરે છે. માત્ર એના જીવનમાં જો વેલ્યુ નથી તો વેલ્યુની જ વેલ્યુ નથી, માત્ર એ વેલ્યુની જ વેલ્યુ નથી કરતો. બાકી બધાની જ એને વેલ્યુ ખબર છે. એને સાયકલના ટાયરથી લઈને નાનામાં નાના સ્ક્રૂથી લઈ અને મોટા જેટ પ્લેનના પાર્ટ્સની વેલ્યુ એને ખબર છે. માત્ર એને વેલ્યુની કેટલી વેલ્યુ હોય એ જ નથી. કેમ કે આખી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી આ બધા એને એક શીખવ્યું છે બધાની વેલ્યુ કરતા. પણ ફંડામેન્ટલી એક ભૂલ થઈ ગઈ, જે મૂળમાં જ ભૂલ છે એવું કહેતા ગુરુજી કે મૂળ કી ભૂલ હે. મૂળમાં જ ભૂલ એવી થઈ ગઈ કે એને વેલ્યુની વેલ્યુ કરતા કોઈ નથી. કે આ બધાની વેલ્યુ કરી પણ વેલ્યુની કેટલી વેલ્યુ, તો વેલ્યુની એની પાસે નહીં. એ આવી રીતે છે કે એની પાસે ઋષિ મુનિઓએ બધું આપ્યું, સોના, વીંટી, એ આત્મજ્ઞાન, અંતર પ્રકૃતિ, બહિર પ્રકૃતિ, ત્યાંથી લઈને આ બ્રહ્મસૂત્ર, આ બધી જ વસ્તુ આપી. હવે એ રમે છે, એ પૂછે છે કે આનાથી રમાઈ શકાય, એ એવું પૂછે છે કે આનાથી પેટ ભરાય, એવું પૂછે છે કે આનાથી કઈ થાય, આનાથી એવોર્ડ મળે, આનાથી કઈ ભિખારીને આપી શકાય, આનાથી મારું કોઈ પણ B3, B12 વધી જાય, આનાથી મને કોઈ એવોર્ડ મળી જાય, આનાથી મને કંઈક સારું થઈ જાય, આનાથી મારી કોઈ ભૌતિક મહેચ્છાઓ પૂરી થઈ જાય. આ પ્રશ્નો છે. આ પ્રશ્નો ઉપર વારંવાર એને સમજાવવામાં આવે અંતર પ્રકૃતિની વેલ્યુ, જે આ શ્લોકમાં સમજાવવામાં આવે કે આ વેલ્યુ છે. માતા પિતા સમજે છે આ છે તો આ બધું જ છે,
આ નથી તો આનું કઈ અર્થ જ નથી. પણ એની અવસ્થા બાળકની છે એટલે સમજતો નથી. એ તો અત્યારે પત્તાની વેલ્યુ કરે છે, લખોટીની ખબર છે, તીરની, પણ આની ખબર નથી. અને આની વેલ્યુ કેટલી હોય, આવું હોય તો કેટલી લખોટી આવી જાય, આ હોય તો આ બધું જ સુરક્ષિત રહે, આ ન હોય તો આનું કઈ ભવિષ્ય નથી. આ અંતર પ્રકૃતિ મન બુદ્ધિની કિંમત એટલી છે કે જો એ છે તો આગળના જન્મારાઓ બધા છે, જો એ નથી તો અહીંયા અબજો રૂપિયાની ફેક્ટરી છે, અહીંયા કેટલા બધા નોકરો છે, 5000 નો સ્ટાફ છે, બધી જ વસ્તુ છે, પણ એ કોના માટે છે? તો કે કોકના માટે. આ બધી જ વસ્તુઓની મજૂરી કોના માટે છે? કોક બીજા માટે, જેને આપણે ક્યારેય જોયા જ નથી. આ કોના માટે છે? અંતે આ બધું જ કોક માટે છે. એમાં કોઈ જ બદલ નહીં કરી શકે, કેમ કે એવો સ્વભાવ જ પ્રકૃતિનો છે. એવું કોઈ એ નથી, એ માત્ર એવો સ્વભાવ જ છે કે કોઈના માટે નથી, એ કોકના માટે છે. કેમ કે કુદરતે ભોગ સામર્થ્ય છે ને એ અતિશય સીમિત રાખ્યું છે. વ્યક્તિ કમાઈ કદાચ 50 જન્મારાનું કરી શકે, પણ એ રે તો વન ટાઈમ એક જ જગ્યાએ રહી શકે. નકર શું થાત કે 50 જગ્યાઓ રાખત તો 50 પોતાના સ્વરૂપ બનાવત, કે અહીંયા મારું એક સ્વરૂપ રહીએ, ત્યાં મારી કોપી રહીએ, ત્યાં પેલી જગ્યાએ બીજી કોપી રહીએ, ચોથી જગ્યાએ ચોથી કોપી રહીએ, હું 50 થઈ જાવ એવી જો લબ્ધિ હોત તો આવું રાખ્યું હોત. પણ એવું થઈ શકે નહીં. એક ટાઈમ એક જગ્યાએ એ પણ સીમિતમાં જ રહી શકે. સુઈ એ સીમિતમાં જ 6 ફૂટમાં જ એ સુઈ શકે કે 7 ફૂટમાં, એનાથી વધારે એ જગ્યા રોકી જ ન શકે. કપડા એક જોડી જ પહેરી શકે, પછી ગમે તેટલા હોય તો એની ઉપર એક જોડી ન પહેરી શકે કે ચાલો હું હજી બતાવું બીજાને તો પેલા ઢકાઈ જાય, તો બીજાને તો એ ઓર ખરાબ લાગે. ભોગ સામર્થ્ય સીમિત છે. શું કામ સીમિત આપ્યું? વ્યક્તિ અંતર પ્રકૃતિ તરફ વળે. એટલે એ અંતર પ્રકૃતિ તરફ વળે એના માટે અહીંયા 3 અંતર પ્રકૃતિ કહેવામાં આવી: મન, બુદ્ધિ અને અહંકાર. અને અલગ અલગ રૂપે ઋષિ મુનિઓએ એ અંતર પ્રકૃતિનું મહત્વ સમજાવ્યું કે જો વ્યક્તિની દિશા હંમેશા છેલ્લે આ બાજુ જ હશે તો એમના જન્મારાઓ હંમેશા આ બાજુ રહેશે, મતલબ પશુઓની તરફ રહેશે. હંમેશા વ્યક્તિની પ્રગતિ એની ગતિ નક્કી નથી કરતી, એની દિશા નક્કી કરે છે. વ્યક્તિ ખૂબ ગતિથી જાય છે એનો મતલબ એવો નથી કે એને પ્રગતિ કરી. ખૂબ ગતિ ઇક્વલ પ્રગતિ નહીં, સાચી દિશામાં ગતિ એટલે પ્રગતિ. ગતિ કદાચ ઓછી પણ હોય, બહુ ઓછી હોય, પણ દિશા સાચી હોવી જોઈએ. ગતિ ડઝન્ટ મેટર કે એ ઓછી છે કે વધારે છે, દિશા સાચી હોવી જોઈએ. ડાયરેક્શનનું મહત્વ ખૂબ છે. એટલે અહીંયા અંતર પ્રકૃતિનું ડાયરેક્શન બતાવ્યું છે. વ્યક્તિની હંમેશા દોડ બાહ્ય, કેમ કે આપણું બધી જ ઇન્દ્રિયો છે એ શું થાય છે? બહાર ખુલે છે. આંખ બહાર ખુલે છે, બાકી બધા ભોગો બહાર છે. એટલે અહીંયા અંતર પ્રકૃતિ બતાવી 3: મન, બુદ્ધિ અને અહંકાર. એના પછી શું કીધું? અપરેયમ ઇતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. આના પછી એક પરા એટલે શ્રેષ્ઠ અર્થમાં છે. અહીંયા પરા પ્રકૃતિ બતાવી. કેવી? તો કે પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ, મને જાણ. બરાબર? કોને? તો કે જીવભૂતામ મહાબાહો. જીવભૂતામ પ્રકૃતિમ, હે મહાબાહો, યયા ઇદમ જગત ધાર્યતે. આ જગતનું આખું જેના વડે ધારણ થાય છે. હંમેશા અહીંયા રીતિ સમજવા જેવી છે. સૌથી પહેલા જગતનું ધારણ સ્થૂળ વસ્તુથી નથી થતું, સૂક્ષ્મ વસ્તુથી થાય છે. આપણને એવું ચાલે છે કે શરીર પગ ઉપર ઊભું રહે છે, અને સામાન્ય વ્યક્તિનો જવાબ આવો હોય. સામાન્ય વ્યક્તિને કહો કે આટલું બધું શરીર ઊભું છે ના ઉપર, તો કેવો કોઈ પ્રશ્ન હોય? પગ ઉપર ઊભું છે. પગ ઉપર ઊભું છે એ તો બિલકુલ સ્થૂળ જવાબ છે. એ અહીંયાથી ઊભું છે. જે જાણે છે એનેટોમી એન્ડ ફિઝિયોલોજી એને ખબર છે કે અહીંયા થોડી કામ નસ થાય એટલે એ જ પગ તમને ઊભા ન રાખે, એ જ પગની સ્થિરતા ન આવે,
એ જ પગ આવી રીતે કરીને એક પણ ડગલું આપણે ન ચાલી શકીએ કે ન ઊભા રહી શકીએ. એ પગથી ઊભો નથી રહેવાતો, પગથી ચલાતું નથી, પગથી ચલાતું દેખાય છે, પગથી ઊભું રહેતું એવું દેખાય છે. એના ઉપર એક સરસ પુસ્તક છે, હાવ અવર સેન્સીસ ચીટ અસ, એનું એક આખું બુક લખેલી છે એક લેખકે. એ એવું કહે છે કે ટ્રેનમાં આપણે આમ જતા હોઈએ તો વૃક્ષ બધા આમ જતા દેખાય, ગતિ આપણે આવી રીતે આમ કરતા હોય તો આપણને એવું લાગે, બાળક એવું કે જો વૃક્ષો બધા આમ જાય છે. હોય કેવી રીતે? તો કે આપણે આમ જતા હોય. કોઈ પણ વસ્તુની સ્પીડ વધારે હોય તો આપણને ગોળાકાર દેખાય. કોઈ અગરબત્તી આવી રીતે ફેરવે તો થોડી વારમાં ઈ રાઉન્ડ લાગે. ઈ વધારે સ્પીડને કારણે લાગે. એ લાગે શું કામ? તો કે આપણી ઇન્દ્રિયો એટલા પ્રમાણમાં, જે પ્રમાણમાં વસ્તુ ફરે છે એટલા પ્રમાણમાં એને કેચ ન કરી શકે. એ કેચ ન કરી શકે એટલે આપણને ભ્રમ થાય. પાસ્ટ લાઈફ હિપ્નોટિઝમ વાળા પણ શું કરે કે તમને મૂર્છિત ઇન્દ્રિયોને બાયપાસ કરવા માટે ઈ એકનું એક સૂચન વારંવાર કરે અને સ્પીડથી કરે કે જે સ્પીડથી આપણું મન પકડી ન શકે. ન પકડી શકે એટલે શું થાય? કંટાળો આવવાની શરૂ થાય. કંટાળો આવવાનું શરૂ થાય એટલે શું થાય? આપણને ઊંઘ આવવા માંડે. આખી ઇન્દ્રિયોનું પેલું છે કે એક કંટાળો આવે એટલે આપણને ઊંઘ આવે. એટલે ઊંઘ જોજો મોટે ભાગે થિયેટરમાં ઓછા લોકો આવે. કેમ કે થિયેટરમાં આરામદાયક સરસ રાખેલું હોય બધું જ, બરાબર? એસી હોય, અંધારું હોય, અનુકૂળ સંયોગો ઊંઘના બધા જ થિયેટરમાં હોય, બરાબર? ઊંઘને અનુકૂળ સંયોગો થિયેટરમાં બધા જ. એટલું અંધારું સરસ, કોઈ તકલીફ નહીં, કોઈ ડિસ્ટર્બ કરે નહીં, વચ્ચે એકદમ બધા એકાગ્ર બેઠા હોય, પિન ડ્રોપ સાયલન્સ હોય, આ બધું જ હોય. છતાંય ઊંઘ ત્યાં નો આવે, બરાબર? બધી જ ઊંઘની સામગ્રી ત્યાં આજુબાજુની, અને છતાંય ઊંઘ નો આવે ત્યાં, બરાબર? હવે ભાગવતની કથા જુઓ તો ઊંઘની વિપરીત કહેવાય એટલી બધી જ સામગ્રી ત્યાં. આખો પંડાલ ખુલ્લો હોય, બધી બાજુથી આવી લાઈટો મારેલી હોય, બરાબર? ખુલ્લે ખુલ્લા બધું જ હોય કે જ્યાં દિવસનો સમય હોય, પાછો અંધારાનું નામ ન હોય, બધે કે અજવાળું જ અજવાળું હોય. આ બધું જ એન્ટી સ્લીપ સામગ્રી બધી ત્યાં, અને ઊંઘ સૌથી વધારે ત્યાં આવે બધાને. એટલે જમ્યા પછી મોટા ભાગે કથા જ ન થાય, અને કદાચ જમવામાં જ થાય, કા જમવામાં જ સમાપ્તિ થાય. કેમ કે જમવાનું જ લક્ષ્ય હોય એટલે એ પૂરું થઈ ગયું એટલે લોકોને એમ થાય કે હવે કથામાં હોય શું કરું. કેમ કે જમવાનું જ કેન્દ્ર હોય એટલે એ પૂરું થયું એટલે લોકોને એમ થાય કે હવે કથામાં જમવાનું પૂરું થયું એટલે પૂરું થઈ ગયું, સાર પૂરો હવે કથાનો. કેમ કે બીજી તો કઈ એને ખબર જ નથી, કોઈ દી પ્રકૃતિની આવું તો કઈ સાંભળવું જ ન હોય. એટલે એક લેખકે સરસ વાત કરેલી, એ એવું કે રામાયણમાં એક કુંભકર્ણની કથા આવે છે. એ શું કે કુંભકર્ણ છે ને એને ઈ એટલી બધી ઊંઘ પ્રિય હતી. એકચ્યુઅલી આ ઐતિહાસિક માહિતી ઓછી છે આમાં, એક કવિની કલ્પના વધારે છે. કેમ કે એટલું બધું બોલું રામાયણ આપણે અત્યારે વાંચી કોઈએ નથી, જોઈ જ છે બધાએ. હવે એવો પ્રશ્ન ન થાય કે રામાયણ કોને વાંચેલી છે, હવે પ્રશ્ન એવો કરવાનો કે રામાયણ કોને જોઈ છે. એટલે એક કુંભકર્ણ બધા લોકોને પેલું બાળકને પેલું થાય એટલે રામાનંદ સાગરે એને સારી રીતે પાત્રો શોધ્યા એમાં. એટલે કુંભકર્ણ સુવે ને પછી બધા એની ઉપર નગારા વગાડે, પછી ઉઠે. એટલે એને ઊંઘ એની પત્ની એટલે એની એક એટલી બધી પ્રિય કે એ હવે એને કવિ એવું કીધું કે એ કુંભકર્ણ મરી ગયો. એટલે પેલાના કાળે શું હતું કે પતિ મરી ગયો એમ તો ઊંઘ ક્યાં જાય? હવે એટલી મહાનિદ્રા હતી, તો એ મહાનિદ્રા ક્યાં ગઈ એમ? તો કે પેલાના કાળમાં પતિ મરી જાય તો કુંભકર્ણ મરી ગયો, તો ઊંઘ શું થઈ ગઈ? મહાનિદ્રા શું થઈ ગઈ? તો કે વિધવા થઈ ગઈ. તો કે પેલાના કાળમાં વિધવા થાય તો ક્યાં જાય? તો કે પેલાનો કાળ એવો હતો કે વિધવા થાય તો પછી એના પ્લેસીસ નિશ્ચિત થઈ જાય. અત્યારના કાળ જેવું નહોતું, પેલાનો કાળ એવો હતો તો એવું હતું. અધ્યાત્મને એની સાથે કઈ લેવા દેવા નથી, કોણ ક્યાં જાય, કોણ શું કરે. પણ એવું ઈ કહે છે કે પેલાના કાળમાં વિધવા થાય તો એ ક્યાં જાય? તો કે એના પ્લેસીસ નક્કી હોય. પછી ઈ થિયેટરમાં ન જાય, પછી ઈ વ્યવહારમાં ન જાય,
પછી ઈ આનંદ પ્રમોદના ઉત્સવમાં નો જાય, પછી લગ્નમાં નો જાય, પછી ડાન્સ પાર્ટીમાં કેમાં નો જાય, તો જાય ક્યાં? તો કે મંદિરમાં જાય, ગીતા પ્રવચનમાં જાય, પછી કથામાં જાય, ત્યાં બધે. એટલે એ એવું કહે છે કે ત્યારથી ઊંઘ છે ને આ પછી ટર્ન થયો આખો સમાજ, એટલે આ જગ્યા ઉપર ઊંઘ વહી ગઈ, અહીંયા કોઈને આવતી નથી, કેમ કે ત્યાં નથી જતી. તો એ ક્યાં આવે છે? તો કે આવા જગ્યા ઉપર ઊંઘ આવી જાય છે બધા. કલ્પના પણ એક સામર્થ્ય બતાવે છે વ્યક્તિની જાગૃતતાનું, વ્યક્તિની સામર્થ્યનું, કે એ કેવી રીતે એ જોડી શકે છે. સામાન્ય વ્યક્તિ છે ને ઈ એવું વિચારી ન શકે. આપણે એવું હોય કે બધા વિચારી શકે, તો ઈ પરમાત્મા ઈ ક્ષમતા બધાને પ્રદાન નથી કરતા. ચિંતકનું મસ્તિષ્ક બધાને ભગવાન નથી આપતા. એના માટે એક લેવલનું તપ સામર્થ્ય થાય પછી ઈ પ્રાપ્ત થતી હોય છે. એના માટે એને ઘણી મોટી સફર કરવાની હોય છે એવું મેળવવા માટે. ઈ સામાન્ય વ્યક્તિને નથી ખબર પડે. અહીંયા પણ એવું કે આ પ્રકૃતિની પાર જેને જગત ધારણ કરેલું છે એ પરા પ્રકૃતિ છે. એને ભગવાન પરા પ્રકૃતિ કહે છે. આ તર્કગમ્ય છે. પેલી તો તર્કાતીત છે. એક વસ્તુ એવી હોય કે જેને આપણે અનુમાનથી જાણી શકીએ. કેટલીક વસ્તુ એવી હોય કે એને અનુમાનથી ન જાણી શકીએ. સામાન્ય વ્યક્તિ ટેન્શનમાં હોય ને એનું આપણને અનુમાન તરત થઈ જાય મોઢા ઉપરથી. અચ્છા, તેજી મંદીમાં ખબર પડી જાય. તેજી હોય તો આપણે કઈ એવું પેપરમાં હવે જોવું પડે મોબાઈલમાં. ઓમાં પેલા માનસ શાસ્ત્ર જાણવા વાળો વ્યક્તિ મોઢા ઉપરથી કે આ વ્યક્તિ તેજીમાં છે, આ મંદીમાં, બરાબર. કેમ કે ચાલ જ ફરી જાય આખી. જેવી રીતે ઈ ખાલી એક એને શરીર સંબંધિત નો રહે, કોઈ એક રોગ થાય. સપોઝ સામાન્ય વ્યક્તિ મહાપુરુષને ઈ રોગ સામાન્ય શરીર સુધી જ સંબંધિત રહી. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું, ક્યાંનું? તો કે શરીર સુધીનું. એનાથી આત્માને કોઈ ફેર ન પડ્યો. પણ સામાન્ય વ્યક્તિને તો કેન્સર થાય ને તો એ આત્મા સુધી પહોંચી જાય. એનું રિએક્શન જે છે ને, એનું ઇન્ફેક્શન એટલું થાય કે આત્મા સુધી પહોંચી જાય, એને હલાવી દે આખું. કે મને અને કેન્સર થાય કોઈ દિવસ, મને ને એલર્જી થાય, મને ને આવું કોઈ દિવસ થાય. એટલે એ આત્મા સુધી જાય. ઓને થાય કે ઓકે કેન્સર છે તો જેવી રીતે કૂતરાને થઈ શકે તો મને થઈ શકે, કેમ કે બે આત્માની રીતે એક જ છે. એમાં આ જગતે એને પદ્મશ્રી આપ્યો, જગતે એને એવોર્ડ આપી દીધો, રાષ્ટ્રપતિ એવોર્ડ. કુદરતની રીતે તો કૂતરુંની બે એક જ છે, નથિંગ એલ્સ. કે એના બેના શરીરમાં કોઈ ફરક નથી. હા, આત્માની રીતે જોવા જાય તો ફરક છે, પણ કેન્સર તો આત્માને થતું નથી, કેન્સર તો શરીરને થાય છે. એટલે આનાથી એક પરે જે કેટલીક વસ્તુઓ એ અનુમાનથી જાણી શકાય કે આ તેજીમાં. પણ કેટલાક લોકો છે, રામ એવા છે, એ શું છે કે એના વિશે ભવભૂતિ લખે છે કે અંતર્ગૂઢો ઘનવ્ય થા પૂટ પાક પ્રતિકાશો રામસ્ય કરુણો રસ. એનું કલ્પના જ ન આવે. એ દુઃખીમાં દુઃખી હોય છતાંય એની રેખા નો ફરે આની, અને ખુશીમાં ખુશીનો પ્રસંગ હોય છતાં એવી જ ક્ષમતા હોય. અહીંયા તો શું હોય કે ખુશી બળી કે ડબલ રહીને વરઘોડો કે સરઘસ કાઢે તરત. ચાલો બધા બોલો જય બોલું. સેમ એ જ વ્યક્તિ એક નાનું અમથું દુઃખ આપતા 50 જણાને ફોન કરે, આમાં જો આવું થઈ ગયું, રડવા બેસે. શું કામ? મનની ક્ષમતા ક્યારેય એને સાધેલી નથી. મનની ક્ષમતા શું કરે? આપણામાં કેપેસિટી, પાચન શક્તિ આપણી વધારે. આપણે દુઃખ આવે આપણે પચાવી શકીએ, કદાચ સુખ આવે તો પણ આપણે એવું જ પચાવી શકીએ કે આ કોઈ પૂર્વના પુણ્યથી સુખ મળ્યું મને, અને આવું હજારો લાખો લોકોને મળ્યું. આમાં કઈ હું પેલો નથી. આવું હજારો લાખો અબજો લોકોને આવું મળ્યું. આની સાર્થકતા એવી છે કે આનો મહત્તમ ઉપયોગ ક્યાં થાય? દુઃખ આવે વ્યક્તિના જીવનમાં, એ સમજે કે મારા ઉપર નહીં, હજારો લાખો કરોડો લોકોને આવ્યું. આ કઈ મારા એકના જીવનમાં આવેલી પહેલી ઘટના જગતની નથી. હા, મારું જગત જ મારા પ્રત્યે સીમિત છે, એટલે મારા માટે આ પહેલી ઘટના છે. પણ આ પહેલી ઘટના નથી, આવું લાખો કરોડોને આવ્યું. એને કારણે, કર્મને કારણે. તો મારા પણ આવ્યું. ઓકે, શું કરીએ હવે? તો એ ક્ષમતા સાથે. હા, એનું નિવારણ શું? આટલા નિવારણ.
તો એ કરે. અહીંયા શું કે છે કે એવી રીતે અનુમાનથી ન કરી શકાય એવી કેટલીક વસ્તુઓ છે, એમાં પરાપ્રકૃતિ એટલે સૌથી સમજીએ આપણે છેલ્લી વાત. એક 3 શરીર આપણે ત્યાં માન્યા છે. એક સ્થૂળ શરીર, એક સૂક્ષ્મ શરીર અને એક કારણ શરીર. કારણ શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર. સપોઝ સમજીએ આપણે, માટી છે, એને કોઈ આકાર નથી. આકાર નથી એને કોઈ, એ એક આખું રો મટીરિયલ આમ ફેલાયેલું છે, બરાબર છે. પછી સપોઝ એનામાંથી એક આકાર થાય છે, પેલું કારણ છે આખું માટી, એને કોઈ આકાર નથી. આકાર એક નાનો અમથો આવ્યો એટલે એની યાત્રા શરૂ થઈ. કાં તો એ ઘડો બનવા તરફ જશે, કાં તો એ તાવડી બનવા તરફ જશે, કંઈક તો એક વસ્તુ બનવા તરફની યાત્રા થઈ. સૂક્ષ્મથી શરૂઆત થઈ, જોઈન કર્યું કંઈક પરમાણુ. આ થયું એ શું કહેવાય તો કે સૂક્ષ્મ. ઓલું કારણ છે, આ શું છે? સૂક્ષ્મ છે. એનાથી જે વસ્તુ થાય એ શું છે તો કે સ્થૂળ છે. તો એક સ્થૂળ વસ્તુ, એનાથી જે બની એ સૂક્ષ્મ વસ્તુ, અને એનું એક કારણ, એટલે આ 3. અને ચોથું છે એ એની પર બિયોન્ડ છે, જે દેખાતું નથી પણ એ છે ખરા, એને મહાકારણ કહેવાય છે. અથવા તો મહાકારણ કયો, કારણોનું કારણ કયો, અથવા તો અદૃશ્ય કારણ, અનુમાનાતીત કારણ. આ તો સમજાઈ શકાય અનુમાન, પણ ઓલું તો અનુમાનથી ન શકાય. પરાપ્રકૃતિ છે એ આ બધાથી આગળ પાછળ છે, એને આપણે ત્યાં આત્મા એવું કહેવાય છે. પરા એ આત્મા કહેવાય છે. આ કઈ કીધી તો કે અહંકાર, બુદ્ધિ, મન, એને પરે શું છે તો કે આત્મા છે. તો કે એટલા માટે આપણે શું કર્યું કે આ જગતથી પરિશેષથી કરતા ગયા. કેવી રીતે? તો આપણે ત્યાં એવું મનાવવામાં આવ્યું કે તમે નાથી પરફેક્ટ વસ્તુ ખબર પડે, તમને એનું સ્વરૂપ ખબર પડે ને, એટલે એક વાત ઈ શું છે એ ખબર પડે, અને બીજી વાત ઈ શું નથી ખબર પડે. સપોઝ કોક વ્યક્તિ છે એ તમને ખબર પડી જાય પાકું કે આ પુરુષ છે, એ ખબર પડી જાય પુરુષ છે એટલે તરત એક ખબર પડે કે આ સ્ત્રી નથી. એટલે એનું પુરુષ તરીકે જાણવું એ આપણું એક ભ્રમનું નિરાકરણ કરી દઈએ. આ ભ્રમનું તો કે એ સ્ત્રી નથી એવી ખબર પડે. એવી રીતે પદાર્થ છે, આ પુસ્તક છે, આ ઘડિયાળ છે, આ ઘડો છે, એ બધાથી આત્મા અલગ છે. એ ખબર પાડવી હોય તો શું કરવું પડે? એનો ભ્રમ દૂર કરવો હોય કે આ આત્મા નથી, આ આત્મા નથી, આ આત્મા નથી, આ આત્મા નથી, તો મારે શું કરવું પડે કે આને જાણવો પડે. બરાબર? તો પૃથ્વીને જાણવી પડે, જલને જાણવું પડે, વાયુને જાણવું પડે, શરીરને જાણવું પડે. જાણતા જ શું થાય? એવો ભ્રમ હોય ને આપણને એ નીકળવા માંડે. જેવી રીતે એને ખબર પડે કે આ શરીર છે એટલે પેલી જ વસ્તુ નથી, શું ખબર પડી? આત્મા નથી. ઘડો ખબર પડે એટલે ખબર પડે કે આત્મા નથી. ઓલું ખબર પડે એટલે શું ખબર પડી? એક તો એ ખબર પડી જાય કે પાણી છે, ત્યારે જ ખબર પડી જાય આત્મા નથી. એને ઉપનિષદ શું કહે છે? નેતિ નેતિ. એની શરૂઆત શું થાય કે આ વસ્તુને તમે પરફેક્ટ જાણી લ્યો તો તમને એટ એ ટાઈમ એ ખબર પડે કે ન ઇતિ, આ ઈ નથી. પછી બીજી જાણી લ્યો તો એ ખબર પડે કે આ પણ નથી. એટલે ઋષિ મુનિ જે વિજ્ઞાન ભણતા એ એટલા માટે નહીં કે એને ખબર હતી કે એ એટલા માટે ભણતા કે આમાં એનો ભ્રમ ન રહી જાય. મને એવું ક્યારેક ન થઈ જાય કે શરીર આત્મા છે એટલે પૂરેપૂરું શરીર જાણી લઈએ. એવું નો ભ્રાંતિ રહી જાય કે મન આત્મા છે એટલે મન જાણી લઈએ. એ બધાને જાણીને એન્ડ એનો શું આવે? ન ઇતિ, આ નથી. એટલે અહીંયા આ બે પ્રકૃતિ, એક ન ઇતિ એટલે આત્માની વાત કરી, અને બીજી અપરા એટલે 8 પ્રકૃતિની વાત કરી આ શ્લોકમાં. એ આખા જગતનું ધારણ કરે છે. પરા પ્રકૃતિ છે એ આખા જગતનું ધારણ કરે છે. એટલે શું? આખું જગત એનાથી કાર્યરત થાય છે. કેવી રીતે? તો કે સૂક્ષ્મ વસ્તુઓ છે એ જ હંમેશા સ્થૂળ વસ્તુઓને ચલાવે છે. જગતનો આવો નિયમ છે. જે ન દેખાવા વાળી વસ્તુઓ છે એ દેખાવા વાળી વસ્તુઓને ચલાવનારી હોય, દેખાવા વાળી વસ્તુઓનું કારણ હોય. સપોઝ આપણે અત્યારે રોગ થાય
તો આપણને પેલા એવું હતું કે કોઈક ઘાત થાય છે ને એટલે રોગ થાય છે પેલા, પછી ધીમે ધીમે ખબર પડી કે ત્રિદોષ સમતા નથી થતી ને, વાત પિત્ત કફ સમ નથી થતા એટલે રોગ થાય છે. આ પણ અર્ધ સત્ય જ કીધું છે, લોકો સમજી શકે એટલે. એકચ્યુઅલી એવું પણ નથી. તો કે એવું છે કે આપણી જે નાની 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 વટાણા જેવડી, મગ જેવડી આટલી ગ્રંથિઓ છે, એ ગ્રંથિઓના બહિસ્રાવો અને અંતઃસ્રાવો બે પ્રકારના સ્રાવો છે. એ એટલા જ પ્રમાણમાં થવા જોઈએ, એક ટીપાના 1,00,000માં ભાગમાં ઈ સ્રાવ થતો હોય, બરાબર. ઈ સ્રાવ થોડોક અમથો MM માં પણ નહીં, MM ના પણ અમુક બહુ સૂક્ષ્મ ભાગમાં વધી જાય. ન ખાધા વગર વ્યક્તિ સ્થૂળ થતો જાય, કાંઈ પણ ખાઈ લે, ખાલી સ્રાવ જ આટલો અમથો વધે તો એ સ્થૂળ થતો જાય. ખબર છે આપણને થાઇરોક્સિનનો, એ ઓછો થઈ જાય, બરાબર છે. ગમે તેટલું વ્યક્તિ ખાય એ પતલો થતો જાય. એક માત્ર સ્રાવ આટલો છે, બરાબર. એને ખાવાને, એને પીવાને, એક્સરસાઇઝ ને એને ક્યાંય સંબંધ ન આવે, બરાબર. એક માત્ર સ્રાવ. આ શું થયું કે આ દેખાય ક્યાંય, આ સૂક્ષ્મ સ્રાવ. એક વ્યક્તિ એટલે આ આખું સમજાવવા માટે હોય બહારનું કે આ સ્થૂળ રીતે ચાલે. આવું સૂક્ષ્મ રીતે જોઈએ તો અંતઃસ્રાવો આપણા આખા બોડીનું નિયંત્રણ કરે. એટલે અત્યારના જે રોગો છે ને એ સમજવા માટે અંતર પ્રકૃતિ સમજવી બહુ જરૂરી છે. કેમ કે અત્યારે હવે રોગો ઉપઘાતથી નથી થતા, હવે બધા જ રોગો અહીંથી છે. કેમ? તો કે સૌથી મોટી વિકૃતિ ક્યાં આવી ગઈ? અહીંથી. સૌથી ઓછું ફૂડ કોને મળ્યું? તો કે કુપોષિત બાળકો કોઈ નથી, પણ કુપોષિત મનવાળા કેટલા? તો કે 99.99%. કોઈ પણ મન પોષિત નથી, કુપોષિત. બધા જન્મારાથી કુપોષિત છે. કેમ કે એને જ્યાં ગુરુ તરીકે ધાર્યા એ ગુરુએ એને જમીને લગાડી દીધા, એ ગુરુ એને ધંધે લગાડ્યા, એ ગુરુએ હિસાબ કિતાબમાં લગાવ્યા. એ આત્મા જાણવા ગયા ગુરુ પાસે. ગુરુએ એકાઉન્ટનો ચોપડો પકડાવ્યો કે હાલે મારે ત્યાં વહીવટ કરવા વાળા કોઈ નથી, હાલે એકાઉન્ટનો ચોપડો હાલ. ઓલા ગુરુએ કીધું તમે ગ્રંથા. બધા લોકો જ્યાં મનને પોષણ આપવા ગયા ત્યાં જ એને મનને પોષણ ન મળ્યું. એટલે સ્થિતિ આવી થઈ કે મનથી કુપોષિતની સંખ્યાઓ વધતી ગઈ, એટલે માનસિક રીતે રોગો વધ્યા. એના માટે શું કરવું પડે? તો ભગવદ્ ગીતામાં આ પ્રકૃતિનું જે વિજ્ઞાન કીધું છે એને સારી રીતે સમજવું પડે. અને વિશ્વનાથ ગુરુજીએ માત્ર કલ્પનાથી નહીં પણ એક અક્ષર, આયુર્વેદની સંહિતાઓ અને વેદને લઈ અને આખી પ્રકૃતિ બહુ સારી રીતે સ્ટડી કરી, સારી રીતે સંસ્કૃત ભાષાથી ભણી, કોઈ અનુવાદથી નહીં, સંસ્કૃત ભાષાની ટર્મિનોલોજી દર્શન શાસ્ત્રોની ભણી અને એમનું અહીંયા સુંદર વિવરણ કર્યું કે એક્ઝેક્ટ એ સમજો તો શું થાય કે અધ્યાત્મમાં આપણે રિચ્યુઅલ્સથી અલગ થઈ અને તત્વજ્ઞાનની રીતે આગળ વધતા થાય. રિચ્યુઅલ્સ એની જગ્યાએ બધા પોતપોતાની જગ્યાએ કાળ, પરિસ્થિતિ, સંપ્રદાયો એના મુજબ અલગ અલગ આવતા જાય, ક્રિયાકલાપો અલગ અલગ આવે, તત્વ એક જ રહે. તો એ તત્વથી વ્યક્તિ સમજી શકે એમના માટે એને માર્ગદર્શન આપ્યું છે. આપણે આવતો વખતે આગળનો શ્લોક જોશું. અહીંયા આ પૂરું કરીએ. આવતા વખતે આગળનું જે વિવરણ છે એ આપણે આવતા વખતે જોશું. આ પ્રકૃતિની જ વાત આગળ જ ચાલતી રહેશે. અપરા પ્રકૃતિ, પરા પ્રકૃતિ અને એના પાછળનું પણ કારણ. આટલી વસ્તુ આપણે આવતા વખતે કન્ટિન્યુ જ રહેશે. મૃત્યુનો ભય છે ને એ બધાને જ હોય એવું નથી. જીવન મુક્તનું વર્ણન આવે છે, જેમાં જીવન મુક્તનું વર્ણન આવે છે એમાં એવું આવે છે કે એ મૃત્યુ જેને જાણી લીધું. મૃત્યુમાં શું છે કે જે મૃત્યુનું ગણિત નથી સમજતા, બરાબર, એને ભય છે. શું કામ? તો કે જ્યાં જવાનું છે ને એ અનનોન છે, બરાબર. તમારી પાસે કોઈ જગ્યાએ જવાનું છે, તમને અહીંથી મુંબઈ, પણ એ ક્લિયર છે કે તમારે મુંબઈ જ જવાનું છે, બરાબર. અને આ જગ્યાએ ઉતરવાનું અહીંયા, તો એ તમારે જવું છે એ ભય નથી ઉત્પન્ન કરતું. પણ જ્યારે એવી વસ્તુ છે કે તમને કહેવામાં જ ન આવે, જવાનું મુંબઈ જ છે, બરાબર, પણ તમને કહેવા જ ન આવે,
બરાબર, તમને એમ કે ઈ પૂછવાનું નથી, ખાલી હું આપણે જ કઈક શિબિર રાખેલી છે, પણ તમને માત્ર એક જ કહેવામાં આવે, તમને કહેવાનું નથી ક્યાં જવાનું છે. હવે આ એક જ વાત બરાબર છે તમને ભય ઉત્પન્ન કરાવનારી બની જાય. કેમ કે હવે શું છે કે હવે તમારું મન વિકલ્પ કરતું શરૂ થાય. તમને એમ થાય કે આ ક્યાંક વારાણસી તો નહીં લઈ જાય, પછી ક્યાંક અંધારી કોટડીમાં સાધના કરવા તો નહીં લઈ જાય, ક્યાંય પેલી જગ્યાએ તો નહીં લઈ જાય. આપણું બરોબર એને ખબર તો હશે બધું, આપણી આ તો મોટા ભાગની આમ 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 કરતા ના આવે. બરાબર, સપોઝ પ્રયોગ કરીએ આપણે કે ભાઈ શિબિર કરવાની છે, પણ કઈ જગ્યાએ એ ડિક્લેર નહીં કરી, એ ગયા પછી ખબર પડશે. બરાબર, તો મૃત્યુ છોડી દો, શિબિર જ ભયભીત કરી દે આપણને. મૃત્યુની તો વાત જુદી થઈ ગઈ, શિબિર જ ભયભીત કરી દે. કેમ? તો કે જ્યારે કંઈક અનનોન હોય ત્યારે આપણું મન શું કરે ખબર છે? વિકલ્પો કરે. વિકલ્પોમાંથી પણ આપણું મન શું પસંદ કરે ખબર છે? સૌથી ખરાબ પેલો પસંદ કરે. બરાબર, કેમ કે અતિ સ્નેહી પાપ શંકી. આપણા મનનો સ્વભાવ શું બતાવ્યો છે? આપણો નોકર છે, એ મોડો આવે, બરાબર, મોડો આવે, અડધી પોણી કલાક મોડો આવે, તો આપણને એમ થાય ક્યાંક રસ્તામાં રોકાઈ ગયો છે, ક્યાંક બીજું ત્રીજું આમ ટેવ છે ને મોડો ઉઠ્યો છે. આ મન આ રીતે જાય, એક્સાઇટ ન થાય. પણ એકનો એક કોકને દીકરો છે, 8મું 9મું ભણે છે, એ રસ્તા મોડું થાય એટલે પેલો વિચાર એવો આવે, એક્સિડન્ટ તો નહીં થયું હોય, બરાબર, એવી ચિંતા થાય. નોકર પાસે એવી ન થાય, નોકરનો છોકરો એવડો જ હોય, બરાબર, પણ એની આપણને એવો વિકલ્પ એના માટે ન થાય કે એનું એક્સિડન્ટ, બરાબર, કેમ કે એને ફૂલ પ્રૂફ આપણા મને માની લીધું, ભાઈ નોકરનું છોકરાને કઈ થાય નહીં, બરાબર, આપણાને જ થાય છે, થાય, બરાબર. કેમ? તો કે ત્યાં અતિ સ્નેહી પાપ શંકી. અતિ સ્નેહ છે ને એ સૌથી પેલો વિકલ્પ આપણને આપે ને ખરાબ નો આપે. સ્નેહનું પેલું લક્ષણ એવું, તમને જેની વધારે ચિંતા હોય ને એનો પેલો ખરાબ વિચાર તમને આવે, બરાબર, કે આમ તો નહીં થઈ ગયું હોય ને, આમ તો એ મનનો સ્વભાવ છે. એવી રીતે મૃત્યુમાં પણ એવું છે કે એ જે જાણતા નથી આના વિશે, બરાબર, અને જીવન આખી જાણવાનો પ્રયત્ન નથી કરતા, બરાબર, કેમ કે એ ભાગે છે. અવસાન નોંધ દરરોજ બધાય વાંચે, બરાબર, કેમ કે એને બધાને ફિક્સ કરવાના હોય કે 3 થી 5 બેસણામ જવાનું, વાં જવાનું. ઓલી મને પેલા ખબર નહોતી, હું આવ્યો પછી મને ખબર પડી કે અચ્છા પેપર એટલે પણ વેચાય છે, કે અવસાન નોંધ આવે. પેલા અવસાન નોંધનું મોટું નેટવર્ક હતું, તો જ ખબર પડતી હતી, જો પેપરમાં આવતું. હવે તો વોટ્સએપ ને બધું થયું, પણ હું જયારે વેકેશનમાં આવતો તો મને ખબર નહોતી કે આવું પણ હોય જગત, આ જગતમાં રહી. જયારે હું ખબર પડતી કે ઓહ આટલા બધા, એટલે કે આ અવસાન નોંધ, તો કે એ ખાસ પેપર બધા વાંચે અમુક લોકો, કે ભાઈ આમાં કોણ મરી ગયું જોવે. એટલે એ પોતે નો વિચારે મારે એક દિવસ જવાનું છે. એટલે એ શું છે કે એ એવું કહે કે આ બધા જાવા વાળાઓને ડાયાબિટીસ હતું એટલે ગયા, ઓને બ્લડ પ્રેશર હતું, ઓને આવું હતું, મને કઈ નથી, મેં તો પંચકર્મ કરાવેલું, બરોબર છે. એટલે એ શું કહે છે તો કે મૃત્યુ વિશે વ્યક્તિ વિચારતો ત્યાં સુધી ભયભીત છે. જેવું એ વિચારે છે એવું એને એની પાછળની એક નિરંતરતા ખબર પડે છે. સપોઝ કે ભાઈ અહીંયા બધી નિરંતરતા જ છે, તો એને ભય નથી. એને એવું લાગે છે કે અહીંયા તો બી બરોબર, ત્યાંથી લઈને અહીંયા આપે છે, પણ આત્મતત્વ તો નિરંતર છે. એ જ્યાં સુધી એને નથી ત્યાં સુધી ભય છે, એટલે એને ફોબિયા ગણ્યો છે. મૃત્યુનો ભય એકચ્યુઅલી જીવન રક્ષક ભય નથી. હિન્દુ વૈદિક ધર્મમાં શું થયું, અને કાળ પરિસ્થિતિ પ્રમાણે એને ફ્લેક્સિબલ રાખવામાં આવ્યું, બરોબર. એટલે એ સ્વીકાર ભાવના રાખવામાં આવી કે કોઈ પણ. એમાં એક એવી વસ્તુ થઈ કે મધ્યકાળની કેટલીક વસ્તુઓ એમાં એડ થઈ. એ કોક ને કોક એના રીઝનથી એડ થઈ. એવું નથી કે એ પણ રીઝન વગર થઈ, એ રીઝનથી એડ થઈ. પણ બધી જ વ્યક્તિઓની એવી ક્ષમતા ન રહી કે એની પાછળના એ વિઝનને અને રીઝનને સમજી શકે કે આવું કરવાનું કારણ શું. પણ ઈ અલગ રિચ્યુઅલ્સ છે આખો, અને બ્રહ્મસૂત્રમાં બતાવેલી જે ગતિ છે એ આખો અલગ છે. એટલે એમાં તો એને કોઈ ફરક જ ન પડે કે એનું અહીંયા પૂરું થાય એટલે ત્યાંથી શરૂ થઈ જાય, અહીંયાથી પૂરું થાય છે આયુષ્ય. એટલે આયુષ્ય તો તરત જ અહીંયાથી પૂર્ણ, તો ત્યાં ચાલુ. આત્મા તો શરીર વગર રહે નહીં યાવત મુક્તિ સુધી, તો એટલે ત્યાં તો એને શરીર લેવું પડે તો અહીંયા નથી, તો એ ત્યાંથી લઈ લે અને માઇક્રો સેકન્ડ્સમાં થઈ જાય. લાઈક ગર્ભ આવી જાય છે ને, ગર્ભ કેટલી ક્ષણોમાં આવી જાય,
એવી રીતે એ આપણા માટે એ તો સામાન્ય જ છે. ભાઈ ગર્ભ આવવા સેકન્ડ ક્ષણો જ થાય, એ ક્ષણોમાં એ ક્યાંકથી ગર્ભ આવી જાય. અને એ તો આપણે તો જન્મ અને ગર્ભ એ વચ્ચે પણ ફાસલો છે. કેટલાક પશુ પક્ષીમાંથી બી નથી, એનો તો તરત સીધો જન્મ થાય. વીછી વગેરે છે, કીડીઓ છે, એ બધાનો તો સીધો જન્મ, તો એ વસ્તુ થાય જ છે ને. તો એવું તો ઈઝી જ છે કે એ તો જન્મારાઓ એમને ચાલતા રહે. તો એનાથી આખો આત્માના વિકાસ ક્રમનો જ સંબંધ છે, બહારનો કોઈ સંબંધ નથી. બહારનો એવો સંબંધ નથી જેવો આપણે અત્યારના ગણીએ છીએ. નકર તો શું થાય, હાલો કે એને પોતે છે, હાલો બરોબર, તો એ એકલો જ છે અને મરી ગયો, તો એના મુક્તિ તો અધીન થઈ ગઈ ને કોક ઉપર. કોક કરશે તો એ મુક્ત થશે, બરાબર ને. તો પછી અબજોપતિ હોય તો એનું માનો 50-500 જગ્યાએ બધા કરે, તો એ વહેલી મુક્તિ એની થઈ જવી જોઈએ. તો પછી જગત આખું એવું થઈ ગયું ને કે અહીંયા 500 જણાને અધીન થઈ ગયો. તો એવું અહીંયા નથી. એ તો એને યાર મતલબ જ નથી કે હા એનું અલગ વસ્તુ આવી ગઈ. એ પુણ્યની યારે સંબંધ આવે. એટલે ભારતીય સંસ્કૃતિને સમજવું તો 2 પાર્ટ બહુ ગોટાળો કરે છે. એ બહુ મોટો ગૂંચવાડો આ 2 ભાગમાં છે. એ 2 ભાગ ક્યાં ખબર છે? એ 2 ભાગનું જ ક્લેરિફિકેશન ઘણા લોકો નથી થતું. એટલે પુણ્ય પાપ એને એકદમ આપણે ઈ દ્રષ્ટિથી નથી જોઈ શકતા. એ 2 એટલે પુણ્ય અને સત્વ, આ 2 પાંખ છે, બરાબર. રાઈટ બ્રેઇન એન્ડ લેફ્ટ બ્રેઇન, આ 2 ના ભાગ છે, બરાબર. જે વસ્તુ, જે મગજ આપણું ગણિત કરે છે ને, એ મગજ પ્રેમ નથી કરતું. પ્રેમ, કલ્પના ઈ આ મગજ ઉપર રાખેલી છે. ગણિત, લોજિક એ બધું આ મગજ ઉપર રાખેલું છે. એ જેમ 2 ભાગ છે, રાઈટ એન્ડ લેફ્ટ બ્રેનની થિયરી છે, બરાબર છે. આ આને કંટ્રોલ કરે છે, આ આને કંટ્રોલ કરે છે, બરાબર. એ ઉપર આખું રિસર્ચ થયું કે રાઈટ બ્રેન એન્ડ લેફ્ટ બ્રેન. એવી રીતે આ છે પુણ્ય અને સત્વ. લોકો જઈ શકશે જેને જવું હોય. હા, અત્યારે પૂરું થઈ ગયું. એ વસ્તુ જો સમજાય ને તો પુણ્ય છે એ આપણને સુખ આપે છે, અને સત્વ છે એ આપણો વિકાસ કરે છે. અને આ બેયનું કોમ્બિનેશન જરૂરી છે. એ કોમ્બિનેશન નથી તો શું થાય છે કે કેટલાક ધનિકો બિલકુલ સત્વહીન જણાય. ધનિક એટલે સપોઝ બધાય સુખ આવી ગયા, એમાં શરીરથી સારો હોય, પૈસા હોય, સામગ્રી બધી જ હોય, પરંતુ બોધ સાવ ન હોય. અને કેટલાક લોકો પાસે બોધ ઉચ્ચ કક્ષાનો હોય, શરીર વિકલાંગ હોય, અંધ હોય, અપંગ હોય, પૈસા ન હોય, ક્યાંય પણ આ જગતમાં દુઃખો જ દુઃખો હોય, આવું જોવા મળે. આ શું કામ? તો કે આ કોમ્બિનેશન છે. સત્વ અલગ ફળ આપે, સત્વ અલગ અને પુણ્ય અલગ. હવે એ વસ્તુ જે ચેઇન ચાલે ને એ પુણ્યની ચેઇન ચલાવવા રાખતું, એને સત્વની યારે મતલબ જ નથી. કોઈ વ્યક્તિ કંઈક રાખીને જાય છે પૈસા, તો એ વસ્તુ પુણ્ય કર્મ માટે જરૂરી છે. સત્વ તો એ પોતાનું લઈને ગયો છે, બરાબર. પણ પુણ્ય કર્મ એ ચાલતા રહીએ તો શું થાય કે આવનારો વ્યક્તિ સત્વ સુધી પહોંચવું છે તો પગથિયા જે છે ને એ પુણ્યના છે. સપોઝ આત્મ જ્ઞાન કરવું છે તો શું જોઈએ? તો કે મારે વાણી જોઈએ. મતલબ અહીંયા બેઠું કોઈ પણ ગુરુજી છે, અહીંયા એના ગુરુજી છે, એના ગુરુજી છે, બરાબર. એની પાસે સત્વ ગમે એવું છે, બરાબર. સત્વ ગમે તેવું છે, આદેય નામ કર્મ નથી એની પાસે, એટલે વાણી નહીં મળે. વાણી નહીં મળે તો એને ગમે તેટલું આવડે છે એ સામેવાળા સુધી નહીં પહોંચાડી શકે, બરાબર છે. વાણી તો એને કેવી રીતના મળી? તો કે પુણ્યથી મળી. સત્વ એ તો બોધ આપ્યો, એ તો વાણી વગર હોત. વાણી વગર હોત અને વાણી વહી જશે તોય હશે. માનો કાલે કોઈ કઈ તકલીફ થઈ ગઈ અને વાણી વહી ગઈ તો શું? તો બોધ તો રહેવાનો, બોધ તો રહેવાનો. પોતાના વિકાસમાં ક્યાંય તકલીફ નહીં, એ કઈ શબ્દ નહીં બોલે તોય પોતે તો કાંઈ જ તકલીફ નહીં પડે. પણ હા, એ નહીં બોલે તો બીજાને બહુ ફરક પડશે, કેમ કે એ બોલવું એની સીડી બનતું જશે. બોલવું શું થશે એનું? એ બોલતો જશે અને સીડી મૂકતો જશે. એ સીડી મૂકતો જશે તો ઓલો વ્યક્તિ ત્યાં બેઠો છે ને એ સીડી પકડીને અહીંયા સુધી પહોંચતો, આગળ 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 વધતો જશે. એક વ્યક્તિ છે એની પાસે પૈસા છે તો એ શું કરશે કે આવો હોલ બનાવશે. આ હોલ બનાવ્યો, હવે સત્સંગ આપણે રોડ ઉપર ન કરી શકીએ. હા, બોધ છે એ આત્માનો જ દેવાનો છે, રોડનો નથી દેવાનો, કે હોલનોય નથી દેવાનો, કે ખુરશીનોય નથી દેવાનો, બરાબર છે. પણ
ઈ દેવા માટેની જે કમ્ફર્ટ બધાઈને રહી, આ ખુરશીઓ, બોલવા વાળો, આવી રીતે આ બધું કરવા માટે આ હોલ જરૂરી છે. તો આ હોલ છે તો આવી રીતે હોલ કે આ ભૌતિક સામગ્રી છે એ પ્રાપ્ત પુણ્યથી થાય, બરાબર. પણ એ વસ્તુ શું થાય કે સત્વ સુધી પહોંચાડવામાં નિમિત્ત બને. કેમ કે પ્યોર સત્વ કોઈ પણ વસ્તુ જુઓ કે કોઈ પણ વસ્તુમાં બાઇન્ડિંગ એજન્ટ વગેરેનું કાંઈ કામ નથી. સપોઝ પાણી છે તો પાણી કુદરતે આપ્યું, બરાબર. પણ આવું તરસ્યા સુધી પહોંચાડવું તો શું જોશે? પાત્ર તો જોશે. પાત્રની વ્યવસ્થા છે ને એ પુણ્યની છે. એ તમે હજારો લાખોને તો પહોંચાડો, ખાલી પાણી હોય તો ન પહોંચાડી. એવો ગ્લાસ એ જોઈ ને, ખાલી પાણી છે તો એ લાખોની તરસ છીપાવી શકે, પણ લાખો સુધી પહોંચાડવા માટે તો ગ્લાસ જોઈ, કાં તો એવા કોઈ પાત્ર જોઈ, બરાબર. એ પુણ્યનું કામ છે. એ ક્યાંથી? તો કે એનું મેન્યુફેક્ચરિંગ થાય. હવે એવા કરોડ થાય અને એવું માનતા રહીએ કે ગ્લાસ જ બરોબર છે, પાણીની શું જરૂર છે, તો એ ખોટું. કેમ કે ગ્લાસ તો જ સાર્થક છે જો પાણી છે. હા, પાણી એકલું કરી શકશે, બરાબર. કેમ કે એને ગ્લાસ મળવાની સુવિધા, ગ્લાસના વિકલ્પ મળવાની સુવિધા ઘણી બધી, બરાબર. પણ હજારો લાખો ગ્લાસને પાણીનો વિકલ્પ નહીં, પાણીનો કોઈ વિકલ્પ જ નહીં. સત્વ એવી વસ્તુ છે કે એ હજારો કરોડોમાં એકને હોય, એ બધાયમાં ન હોય. પુણ્ય એવી વસ્તુ કે એ હજારો લાખોમાં હોય. એક પાણી જેવું છે, એક ગ્લાસ જેવું છે. એટલે સપોર્ટ ગ્લાસે પાણીને કરવો જોઈએ, બરાબર છે. એ વસ્તુ કેમ કે એ નિમિત્ત બની જાય, બરાબર. એટલે ગ્લાસની જવાબદારી એની શું કે પાત્ર બને, એને લેવા માટે જેટલો બની શકે એટલું પાત્ર બને. કેમ કે એ યુનિક છે, એનો વિકલ્પ નથી. એટલે સત્વ રેરેસ્ટ, બરાબર. એ અતિ રેરેસ્ટ હોય, એ બધા એમ જોવા મળે. પુણ્ય હજારો લાખો જોવા મળે. પુણ્ય નિમિત્ત બને તો પછી એને સત્વ પુણ્ય ચેન યદિ સત્વ તરફ કરે તો એને કોઈ પુણ્ય અનુબંધી પુણ્ય. બે પ્રકારના પુણ્ય હોય, એક પાપ અનુબંધી, એક પુણ્ય અનુબંધી. અત્યારનું પુણ્ય છે એ ઈ સત્વની સીડી ચડે જો તો શું કરે? તો કે ઈ સત્વની સીડી ચડે તો એ પુણ્યનો અનુબંધ કરાવનારું પુણ્ય થાય. હવે એ જ વસ્તુ, બરાબર, પાપની સીડી ચડે, સપોઝ એ મોટું પેલું ફંક્શન કરે, ગૌશાળાનો ફાળો કરે, પણ નાચવા વાળી કોકને બોલાઈ આવી, બરાબર. તો કામ તો સારું કર્યું, પણ એ કામ એને શું કર્યું કે નાચવા વાળી આવી, એને આખું ફંક્શન કર્યું, નાચી સરસ રીતના બધું કર્યું, બરાબર. હવે 1,00,000 યુવાનોના મનમાં એને એ નાચવા વાળીએ એમની પ્રિન્ટ નાખી દીધી, બરાબર. ફાળો થયો, એ ફાયદો થયો, એ પુણ્ય. પણ સામે પક્ષે એને જે મેસેજ દીધો, આને પહોંચાડી દીધી, એ ખોટું થયું. એટલે વ્યક્તિ આવું ન સમજતો હોવાથી એ મોટા ભાગે એનું સારું કામ પણ ક્યાંક ને ક્યાંક ખોટી વ્યવસ્થા ઊભું કરવા વાળું થાય, એને ન ખબર હોય. જેવી રીતે જાય છે તો એને શ્વાન સ્કોર્ટ્સ ખબર નહોતી, ત્યાં સુધી ખબર નહોતી કે આપણા પગલા આપણે પાડતા જાય છે, આપણી પ્રિન્ટો છોડતા જાય કે આપણે ભલે અહીંયા આમ પ્રિન્ટ નથી પડતી, ધૂળમાં પડી, આપણું આ છપાતું નથી, પણ આની ઉપર પણ આપણા ચાલ્યા ને તો પણ આપણા પગલા અહીંયા પડ્યા છે. આપણે લાદી ઉપર ચાલ્યા તો એ પગલા પડ્યા, આપણને જ ખબર, કૂતરાને ખબર પડી જશે કે આપણે અહીંથી નીકળી ગયા. અને આજ નહીં, કાલ જ્યાં સુધી બીજો એની ઉપર નહીં ચાલે ત્યાં સુધી એને આપણી ગંધ ખબર પડી જશે કે અહીંથી આ વ્યક્તિ ગયો છે. કેટલી આપણો પગ કેટલું રાખતું જાય છે તો આપણું કર્મ કેટલું રાખતું હોય છે. આપણું પગ ખાલી આટલું રાખતો જાય છે, જો અહીંયાથી આપણને તો અંદાજ જ નથી કે આવું પગ આપણું રાખતો જાય. આ તો બધા હમણાં જોતા થયા વિડીયોની બધું, બરોબર. એટલે આપણને ખબર પડે કે આવું રાખે છે, આ પગ ભાઈ આવા પણ થાય છે, બરોબર. પણ નો હોત તો FSL નો હોત તો આપણને અંદાજ જ ન આવત. પણ કર્મ કેટલું રાખતું જાય છે, તો એટલા માટે શું કર્યું કે પુણ્ય બધાય સત્વાનુકૂળ જોવા જોઈએ, બરાબર. સત્વ સુધી પહોંચાડે ને એ જ પુણ્ય કરાય, બીજા પુણ્યનો કોઈ મહત્વ જ નથી. એની બીજા માટે આપણે બધું છે ને, બીજું પુણ્યનું કર્મ પોતાની એકઈ વસ્તુ ત્યાં ન હોવી જોઈએ, પોતાની ડિગ્રી નહીં, ખ્યાતિ નહીં, તકતી નહીં, નામ કરવાની ભાવના નહીં, એવું પુણ્યના ક્ષેત્રમાં ન હોવું જોઈએ, બરાબર. હા, એ બાય પ્રોડક્ટ થઈ જાય, પ્રેરણા આપવા માટે કરી દઈ એ વસ્તુ જુદી, પોતે જોવાનું. આપણે આપણું નામ જ અપાય, ખ્યાતિ તકતી પણ રખાય, પણ શું કામ? પ્રેરણા મળે. આ બધી વસ્તુ શું કામ કે બીજા 5-25 લોકો પ્રેરણા મળે, પણ અંતરથી તો જાણવાનું છે કે આની જરૂર
નથી, આ તો ખાલી નામનું છે, આ વસ્તુ આની એમ ઈ સત્વનું રૂપ કહેવાય. અને નહીતર જો ખોટી વસ્તુ થાય પુણ્યના નામે તો એ ન થાય. એટલે પુણ્ય સત્વ સુધી પહોંચાડે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે